રાજભાઈ, ગિફ્ટ સિટીમાં જે ઇન્ટરનેશનલ લેવલનું અર્બન ડેવલપમેન્ટ થઈ રહ્યું છે એમાં આપની કંપની બ્રેકથ્રુ ડેવલપમેન્ટ કરી રહી છે, પણ જ્યારે ભારતનું નામ આવે ત્યારે ક્વોલિટી કન્સર્ન એક ઓલવેઝ રેસ થતો હોય છે. તો એ ક્વોલિટીમાં આપણે સેલ્ફ રિલાયન્ટ બનીએ એના માટે આપ શું કામ કરી રહ્યા છો? સો કોઈ બી બિલ્ડિંગનું કન્સ્ટ્રક્શન જે હોય છે ને તેમાં એક યુએસમાં એક ટર્મ છે પ્રી કન્સ્ટ્રક્શન. તો ત્યાં રૂલ છે કે તમારું પ્રીકોન 100% પતી જાય ને એવરી ડ્રોઈંગ ડિટેલ ઇઝ ફાઇનલ, પછી જ એ લોકો સાઇટ પર કામ ચાલુ કરે છે. તો એ એક વસ્તુ છે જે આપણે અમદાવાદમાં ગિફ્ટ સિટીમાં થોડું લેક કરીએ છીએ કે આજની તારીખમાં પણ એકવાર પ્લાન ઇન્વર્ટ થઈ ગયેલા આપણે કામ ચાલુ કરી દઈએ છીએ. એ ડાયફ્રામનું ને એક્સકેવેશનનું સ્ટ્રક્ચર એક લેવલનું પતી ગયું પછી એમઈપીએફનું ડ્રોઈંગ ચાલુ થાય છે. તેમાં પાછળથી રિવર્ક બહુ જ આવતું હોય છે અને તમે જેટલું રિવર્ક કરો એમ હંમેશા ત્યાં પાણીનું લીકેજના ચાન્સીસ હોય છે, ક્વોલિટી કન્સર્ન આવે જ છે. તો એક મેજર પોઈન્ટ જે આપણે ઇમ્પ્રૂવ કરી શકીએ એ છે કે ભલે 2 મહિના વધારે ડિઝાઇનમાં પ્લાનિંગમાં આપણે મૂકીએ એટલું કદાચ ડ્યુરિંગ કન્સ્ટ્રક્શન બીજા 4 મહિના બચી શકે. ઇન ટર્મ્સ ઓફ ક્વોલિટી એક છે કે જે લેબર છે, વર્કફોર્સ છે, તો એનું પણ બહુ જ ચેન્જ થયા કરતું હોય છે. કોઈ બી ફેસ્ટિવલ આવે છે, કોઈ બી ઇવન વરસાદ ગરમીના લીધે પણ અહીંયા ઇશ્યુઝ થતા હોય છે. તો જેટલું આપણે મિકેનાઇઝેશન બાજુ આપણે જઈ શકીએ એટલું આપણને ત્યાં ક્વોલિટીમાં સ્ટાન્ડર્ડાઇઝેશન મળશે. આમાં એક એલ્યુમિનિયમ ફોર્મવર્ક છે, ઇવન જે હવે બૂમ પ્લેસર્સ આવવા લાગે છે 30 માળની પ્રોજેક્ટ્સ માટે, તો એનાથી ક્વોલિટીમાં બહુ જ ઇમ્પ્રુવમેન્ટ થવા લાગ્યા છે. અમે જે પહેલું એક બૂમ પ્લેસર મૂકેલું 31 સ્ટોરી પ્રોજેક્ટ માટે રિગાલિયામાં, તો એનાથી સ્પીડ તો ઘણી વધારે મળી, પણ દર કોલમની જે ફિનિશ છે, એક તમારું કોન્ક્રીટનું ફિનિશ આવે છે, એ ઇટ ઇઝ મચ બેટર દેન મેન્યુઅલ જે આપણે ટાર ક્રેનથી કરતા હતા. એટલે એક મિકેનાઇઝેશન અને ડિઝાઇન એ બેમાં બહુ જ ઇમ્પ્રુવમેન્ટની જરૂર લાગી રહી છે, જેનાથી આપણે 30 સ્ટોરી, 40 સ્ટોરી, 50 સ્ટોરી માટે આપણે ડેવલપ કરી શકીએ પ્રોજેક્ટ્સ.